હા ઈ સોરી તો અમારા ખાનદાની ધંધો છે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યા છે 10:30 અને હું થોડી વાર પહેલા જાગી છું. જો કે રૂમમાં કચરા પોતા થઈ ગયા છે, મેં નાસ્તો પણ કરી લીધો છે. આરી સાઈડ ઉપર જતા રહ્યા છે, પણ આજે ટિફિન નહોતું બનાવવાનું. એણે મને ના પાડી હતી કે પાવરનું કાપ હોય ન હોય એટલે તારે કે ટિફિન નથી બનાવવાનું. અને અમારા બેન હજી સૂતા છે, આરામ ઉપર છે કે રાતે બહુ મોડી સૂતી ને એટલે અત્યારે આરામમાં છે. તો ચલો હવે આપણે કપડાં સકેલવાના છે, કપડાં સકેલી લઈએ અને બહાર વરસાદી મોસમ છે એ પણ તમને બતાવું મસ્ત. તો જો બહારનો મોસમ બહુ મસ્ત થઈ ગયો છે. સવારમાં એકવાર તો વરસાદ આવી ગયેલો છે, બહુ નહોતો આવ્યો, લિટલ આવ્યો હતો. અને અમારી સોસાયટીમાં શાંતિ કોઈ હોય જ નહીં. જો ગાર્ડન ભીનું છે પણ સવાર આવ્યો હતો ને હવે અત્યારે આવશે એવું લાગે જ છે મને. જો વાદળ પાણી ભરવા જાય. અમે નાના હતા ને ત્યારે અમને એમ કહેતા કે વાદળ હાયલા જાય ને પાણી ભરવા જાય. પછી હાચીને જતા હોય કે ન જતા હોય નથી ખબર, પણ કે એવું. આ મારા બેન જો આરામ ઘરમાં આવે છે, આરામ. લાડો ઓમર લાડો જાગુ ન દેખાને પછી આળસ મોડે છે માલું કુછ ખુલો હાલો ગટ્ટુ તો આપણે કપડાં સકેલવાનું કામ છે અત્યારે. એ કપડાં સકેલી લઈએ અને મારા બેન જાગ્યા છે તો એ હવે દૂધ પી લે છે પેલી રૂમમાં જે નાની આરે. તો ચલો આપણે કામ કરીએ અને પછી કંઈક રસોઈ બનાવવાનું સોચીએ. તો અત્યારે ગટુ માટે હું બનાવું છું ચણાના લોટના પુડલા. એમાં વેજીટેબલ નાખવાનું છે, કાંદા નથી નાખવાના, પણ એને અલગથી ટમેટા નાખી દીધું કેમ કે કાંદા છે ને કાઢી નાખે છે, ખાતી નથી. એટલે મેં કીધું કાંદા નથી નાખો, પછી મારા માટે બનાવું તો કાંદા નાખી દઈશ. અને મમ્મી અને પપ્પાએ તો જમી લીધું છે, મા દીકરીને બેને જમવાનું છે, હમણાં અમે જમી લીધું. મેં કાંદું નથી નાખ્યું, કાંદું ઓકે ને? તને કાંદું નથી ભાવતું ને એટલે કાંદું ન નાખ્યું, ઓકે ને? વાહ, પિઝા બની ગયા. અરે વાહ, ખાઈ લેવું માં દીકરો. કેચઅપ, ઓહો. મારું જમવાનું આવી ગયું છે, હું લઈ આવી છું કેચઅપ, છાશ અને આને શું કહેવાય તને ખબર છે? શું કહેવાય? હમણાં તે ખાધું તું, શું કહેવાય? પરોઠા અને પુડલા કહેવાય. હા. મમ્મી કોફી બનાવીને લાવ્યા છે ને 4 વાગી ગયા છે. કોફી પી લો પછી પપ્પારે મારે થોડું કામ છે ને તો બહાર જવાનું છે, યોગી ચોક સાઈડ ને બહારનું મોસમ પણ સારું છે. તો ચલો કોફી પી લો પછી રેડી થઈ જાઓ ને પછી જવું. જો બહારનું વાતાવરણ બહુ મસ્ત છે, પણ મેં થોડી ગાડી ચલાવી છે, સંજયભાઈ મૂકી હતી ને. ચલો આપણે જઈએ બહાર, થોડું કામ પતાવતા પાછા ઘરે. આવી જઈશું યોગી ચોક. પપ્પાને પેન્ટ લેવાના છે તો પહેલાં એ લઈ લઈ, બાકીનું બધું કામ કરી. અહીંથી ન લે પણ બધાયની પડી. હાલો તો પપ્પા માટે પેન્ટ લેવા આવી ગયા છે. હું ચૂઝ કર્યા છે લીલેનના પેન્ટ. લીલેનના પહેરવાના હે ભાઈ. માર્કેટમાં આવી ગઈશું. પપ્પા શાકભાજી લેવા ગયા છે ને હું અહીંયા ગાડી પાસે ઊભી છું. તો આવી ગઈ છું ઘરે. વસ્તુ લેવા ગઈ હતી પણ અત્યારે કહેવા નથી હું શું લેવા ગઈ હતી, પછી કહીશ નિરાતે. એમ કે થોડું કામ પર્સનલ છે મારું એટલે કેવું નથી અને દેખાડવું નથી. લાવી જ છું મસ્ત એવું, પણ અત્યારે આપણે મૂકી દઈએ. તો રસોઈ બનાવું છું અત્યારે. ગુવાર બટેટાનું શાક બને છે, અહીંયા આખા રીંગણાનું બને છે ગ્રેવીવાળું મસ્ત એવું. પપ્પાનું અલગ છે, મારું હરીનું અલગ છે. ગટુનું મમ્મી લોટ બાંધે છે ને ગટુ રમે છે. એ બાપ દીકરી બે રમતા છે. ચલો આપણે આ શાક થઈ જાય પછી થોડીક વાર લોટ રહેવા દઈએ પછી આપણે રોટલી બનાવીએ. જેવો એકલી જાય છે નીચે, પાપા નીચે છે ને તો એ નીચે જાય છે. જાઓ જો જાય. એ ગટી બાય બાય. હું બનાવી છું તું ગટુ? હે મોમોસ?
કોણ ખાહે મોમોસ? મજા મામા કામે થાય વહી ખાય. મને અહીંયા બે આઈડો કે તું અહીંયા બે હું તારે આટલું ટિફિન લઈને ઈ મોમોસ બનાવે છે. એટલે આવે ને આથી બાવડો પકડી ઈ દોડીને વહી ગઈ કે ન્યા કઈક બાંધવાનું થયું લાગે, હું જાઉં છું મને કે. ક્યારની હાથ પાડતી હા હવે બે હાલ. કે મોમોસ લઈને આવું કરી દઈ દે હવે જા. હવે મને ભૂખ લાગી હવે દે જો ભૂખ લાગી દે. ટિફિન લઈને આવો ભૂખ લાગી હવે ઈ રેપ કરીને લાવી સોલામાં જો. હું ઓલામાં વીટી દઉં ને હરીને રોટલી એટલે પેપરમાં લે. વાહ બહુ મીઠા બનાવ્યા હતા. કોને બનાવ્યા? તે બનાવ્યા? હે? સ્ટ્રોબેરી નાખી? લે બહુ મીઠા છે. હાલે હવે આને મૂકી દે. હવે બાકીનું હું 12 વાગે ખાય, મને ભૂખ લાગે ને ત્યારે. જા મૂક્યા આમ પાછું રમવા મને જા. જોયું ટાટા ઈ મને કરી. ખવડાવી કરો ને ઝાડા કરવી દીધા. ટાટા બેટુ ટાટા. હા કાલ મેળા આપણે હા. શું છે? ઈ તો એવું જ કરશે એનું કામ ઈ જ મને એવું. અહીંયા ત્યાં બેહાડ્યો. ટાટા ટાટા. હા જાઓ નીકળ જાઓ. પરાણે મોકલે છે. તો અમે ઘરે બેસી ગયા છીએ બધાય. 12 વાગી ગયા છે પણ કોઈ ઘરે જવાનું નામ નથી લેતું કેમ કે કાલ રજા હશે બધાય, મને એવું લાગે છે. કેમ લાગે? પણ હું અત્યારે બહાર ગયો તો તને ખબર છે તમને? હા હા બહાર હમણાં ગયો તો શું કરવા ના છે ને ક્રિકેટ બોક્સમાં ગયો છે, મારા દોસ્તાર ક્રિકેટ રમતો હતો. હા એટલે અમે વિચાર કર્યો છે આપણે બધા દોસ્તાર જાય ના એકવાર રમવા એમ. એ હા હાલે જેન્ટ્સ માં તો ઓનલી. કેમ કે એટલે બાયુને રમતા કે આવડે નહીં. અને ઓય તમને જાણે બહુ ક્રિકેટ રમતા આવડે છે, હવે તો કે બોલ નાખો ઈ દેખાય નહીં ક્યાં બોલ છે ને ક્યાં બેટ. ઈ તો હમણાં હથિયાર મૂકી દીધા બધાએ. તમને બોલ ફેંકતાય નથી. જાવા દે. અમારા દાદા ઈ કરીને મરી ગયા. દાદા ઈ કરીને મરી ગયા તો તમે મરી જાઓ. અમારે દાદા લડાકુ જઈલા તો અમારા ગામનો છે. મારા દાદા રમતા હતા કે નહોતા રમતા? હે? તમે ગમે એને પૂછી લે એમ થોડું હાલે. તો લગન ફિલ્મ માં છે ને હા નહીં લગાન પિક્ચર માં ફિલ્ડિંગ ભરતા હતા. દાવ નો આવ્યો. તો તમે ફિલ્ડિંગ ભરવામાં દાલ કે. દાદા રમતા હશે પણ ત્યાં છે ને આ કેન્ટીન અમારા દાદાની હતી હો. અચ્છા ચા પીવા ના ગયા હતા. હા. એટલે મૂળ ગણતરી મારી એવી છે કે આપણે તો એકવાર ફેમિલીમાં બધા જાય અને પણ એમાંય નિયમ પાછો જેન્ટ્સ એક ટીમમાં લેડીઝ એક ટીમમાં. ઓકાત ખબર પડે ને તમારી ઓકાત કેટલી. હવે તમને બહુ આવડે છે, ખબર જ છે, હવે જાઓ છોકરા ઘરે ઉલાળો છો ઘરે છોકરા તો ઉલાળો છો મૂકી જ નથી દેતા. મને ના ઉલાળો આવડે અમને છે ખબર પડે ને cricket કેટલું રમતા. કેટલું બળ મને થાય. આપણે અંદાજે મારો આપણે લેડીઝ ટીમ ને જેન્ટ્સ ટીમ બે ની કરી હોય તો તારા અંદાજ પ્રમાણે કોણ જીતે? અરે લેડીઝ જ જીતે. કેમ બાંધવામાં નહીં? બાંધવામાં નહીં. ઘસા કરે કે નહીં? હા. ઘસા કરતા હોય. આપણે કોઈ દી ઘસા કરી મને કોઈ દી ઈ તો આ ભાભી તેમ મારે નથી રમવું, તમે મને આવો દડો આપ્યો એમ કે. એમ કરીને પછી એમ કે હવારે ટિફિન નહીં બનાવી દે, એમ જ કહી દેશે મારો સીધા. ભાઈ આ હાટું તે આમ ઢીકા મારે ને એકવાર ઢીકો તો બરોબર પાણા ઉપર લાગી જાય તો ખબર પડે કે કેમ ઢીકો મારે. પાણા વાળી જગ્યાએ જ ક્રિકેટ રમવા જાવું એવી વિજય નથી. એવું કે છે, એમ તમને ખબર હોય ને કે આ ઢીકો મારો. ભાઈ એમ નથી જો ભાઈઓને નો આવડે એનું રીઝન શું છે ખબર? અમને ખબર પડે ને ક્યાં ઠીકો મારે જ્યાં પોસવું પડે ને ના જ બાયું ઠીકો મારે. ये बड़ी अच्छी बात कही आप. એનો હાથ હોય ને તો આમ કરીને આમ કરે ને આપણો હાથ હોય તો જોરથી હાટી જાય. અને નકરે જો છોકરીઓ નાનેથી મોટી થાય ને તો લંગડી ને એવું બધું રમેલી હોય. ઈ કોઈ દી બેટ હાથમાં નો પોતે ભલે લંગડી જેવી પેલા જ બાર અમે ક્રિકેટ રમતા. તમાર જેમ અમે ઢીંગલીથી નથી નકરું રેમાં. અમારા અમે તો બધું છોકરી થઈને ઢીંગલીથી અમે તો સોરી કરવા જાતા. બોલ તી કરવા ગયા હતા. ચોર. અમારા વાતો કરે. આપણે દઈલા જેટલું રમ્યા એવું આ કોઈ રમી શકે હાથ પેઢીમાં કોઈ? ના ના એવું અમારથી નો થાય. તમે કરો ને એવું ભાઈ રેવા દો. તમે કરો એવું અમાર કરવું નથી. બે હાથ જોડું. એટલે જ તેને એ તો માનતા રાખી છે બાયું જેવું જ કરવાનું થતું જ તું નાની હતી ત્યારે કઈ કઈ રમત રમેલી છો? ક્રિકેટ પછી ગરીઓ ફેરવતી. હું છોકરા વારે જ રમતી. ગરિયાથી ને રમતી? હા, હું એવું જ રમતી. બહુ ગિલ્લા કહેવાય. એટલે તેને રમતી. બધા ગરિયા જેવા મળ્યા તું હું ઓલા પત્તા હતા ને. આ હિંમતભાઈ. સાપુ. હા, સાપુ. સાપુ સાપુ રમતી. ફોટા હા, એવું પછી છે. ગટરના ઢાંકણા સુર્યા ઈ અમે સોરા. કોઈની ખેતરમાંથી મેંડવી છોરી અને જા મકાન નું કામ હાલતું નથી, હરિયા સોયરા મેં સોયરા.
અમે અમે ઈમાનદાર જો હતા હું કોઈ દી રેમો નથી પણ મેં ઘણા માર્યા બહુ. હા ત્રણે ભાઈ ભેગા મળીને ગમે માથે ચડી જતા ગમે મારતા. એટલે કે હું ઢીંગલીથી નો રમતી. ઈ તો ઇન્દ્ર ધ ટાઈગર ની તલવાર લઈને જાતો. ઈ જ છે ને. ઇન્દ્રા ધ ટાઈગર આમ તલવાર લે એવું મારો ભાઈ. અને તે ગલુડિયાને ઘર બનાવેલા છે ગોખલા. ગલુડિયાને ઘર બનાવતા અને દૂધ પીવડાવતા પછી શિયાળો હોય ને તો લઈને ઘરે લઈને વયા એટલે હતા કૌડિયા મોઢાની. બધા ગલુડિયા જેવા કેમ આવ્યા? હા ત્યાં ગલુડિયા છે ખહુરિયો કૂતરા. પછી તે ઓલા ઉપર હું તને કહું બિસ્કિટ ખવડાવે. અને એક વસ્તુ તો હજી દઈલા આપણું મેન વસ્તુ બાકી રહી ગઈ. એક વસ્તુ મેન બાકી રહી ગઈ. ખોટું નહીં કહો અમે હાવ છીએ કોઈને રેમા જ ના. એય હા ખાવા એક વસ્તુ તો હરી એક બાકી રહી ગઈ. મને કહેતા ભૂલાઈ ગયું. એક વસ્તુ મારી કહેતા ભૂલાઈ ગઈ. ખૂટિયા બાંધતા હોય ને તેને પાણી વાહે ટાઢું નાખીએ ને તો ઈ ગમે ને દુકાનમાં ગળી દે. क्या बात है सर, क्या बात है सર. પછી કુતરા હુતા ને તેને વાહે પોતું કુતરા હુતા હોય ને તે વાહે પેટ્રોલ નું પોતું અડાડીએ. तो साला बहुत नीच आदमी रहे. सांप को देखा और तेरे को देखा तो पहला सांप को छोड़ के तेरे को मारना पड़ा. ઈ તો હારું છું કૂતરા અને ઓલા કેવું હું બોલે તો ઓલા હે ખૂટિયા બાંધતા હોય ને કૂતરા હારું છું દુકાનમાં જ ગણતા કે બીજે ન ગણતા. નકર અહીંયા તું નો હતો. એકવાર હિંમતભાઈ હું મોય દાંડી રમતો હતો ને તો મેં એને એસટીડી નો કાચ ફોડી નાખ્યો. એસટીડી નો તે એને ખબર પડી ગઈ લાલ શર્ટ વાળો હોય ને આમથી ફોડીને દોડીને વયો ગયો. તે હું માતા ઉપર હું તને કહું સ્ટોરી કેવી થઈ. નહીં માર્યો નથી હું પૂછવાના જવાબ દે. કાચ ફરીથી કીધું, હવે હું સવાલ પૂછ્યા તો તને માર્યો. મારવામાં એવું છું તું નહીં માર્યો નતો. હું દોડીને માતાવાડી બાજુ જઈને વર્ષામાં જઈને ઘરે જઈને શર્ટ બદલીને આવ્યો જોવા હું છું ભાઈ હું છું એમ કરીને વહી આવ્યો. વિજયભાઈ તમારું મોઢું જોયું ને ઓલા તારા બાપા જો ખિસ્સા તને જલ્દી કાઢી મૂક્યો હોત ને હા. તો મારા દીનો જોવો પડતા. કેરમમાં અમે હે ને રમતા. તમે જે રમતા હોય તમે ચોર છો પેલા તો હા મને ઈ ઈ સોરી ખબર તો અમારા ખાનદાની ધંધો છે. છે. સાયકલ ચોરીને વેચીને ભાગ ખાય. અમે તો તું કેમ એમ પેન્સિલ રબર કોકના મમરા સોરી લેતા. ભાગમાં હું ખાતા ખબર? મમરા. મમરા જો આ મમરા વાળા મમરા મમરામાં જ કહ નહીં રહ્યો. પછી તમારે કેમ મારા ભાઈઓ સામે બાંધી દીધા? લગભગ મેં મારી જિંદગીમાં લાટ સોર્યું. ચોર જ છો તમે. કોનો સપોર્ટ કર્યા જેવો નહીં રહ્યો મારે. મમરા તમારા ભાઈબંધ ચોર, સાયકલ ચોર, નથી, મમરા રબર ભરવાની ચોર, વાત કરે. મમરા ભરવાની પેન્સિલ વાત ચોર. કરે. મમરા ભરે. લાટ હું તો કોકના ઘરે જાવ તો રમકડાય સોરી લેતો. ચોર. સારું છે. આના છોકરા આવશે તો અહીંયા ઘરવાનો દેતા હો. મારા ઘરવાળું એને જ ના ગટુ ઘરવા દેવાની. છોકરાનું છોરી લઈ જાય. એના છોકરા સોરે તો સમજ્યા પણ આ છોકરાનું સોરી ના અને કોક એમ કહે ને કે મારી આટો ક્વોલિટી લઈ આવે તો એમાં એમ કે એક ક્વોલિટી મારી થાય તો લેવા જાવ એવી રિશ્વત લેતો. કેવું કરતો ક્વોલિટી ખોલી આમ સાટીને પાછી નાખી. એ તો ઓલા જેવું છું ક્વોલિટી લેવા એકને મોકલો ને. એ ભાઈ કેમ આંગળી બોલી છે કે આંગળી થોડી દુખતી હતી ને એટલે એ કે તો તારે બગલમાં ભરાઈ ગઈ ન્યા હતી પણ આ તો સાનો કમ હતો ને તેમાં નાખી. અરે એક એવી જ ઘટના થઈ હતી હિંમતભાઈ. અને એક એવી જ ઘટના થઈ હતી કે તું બે ક્વોલિટી લઈ ઓલાને ખબર ના એક જ છે તો ઓલો એક લઈને આવ્યો ને એક સાટતા હોય કે એક જ હતી ઈ કે. મને ખબર હોય ને તમારા ફિતરતની તમે કેવા છો એમ. એટલે પહેલેથી આપણે દાણ સોરી તો પહેલેથી કરતા. દાણ સોરી તમે સોયરું માર કેવું નથી કેવા જો હુંડા લાગશો થોડા. લખણ તો અમને ખબર છે ભાઈ હાથ ખબર પડી આ દાણ થોડી દો લખણ ઝલકાઈ દીધા એ આ ત્યાં ખારા શોરૂમ માં ગયો ત્યાંથી કાક સોરી લીધી. નહીં ઈ તો પહેલાની વાત હતી અત્યારે તો હું દાનવીર. હું છે ને હાસુ કહું ને થયેલા હું ગમે ત્યારે મને ઘણી વાર એમ થાય ને હું એકવાર હમણાં હું એકવાર ફોર વ્હીલ જોવા ગયો હતો અર્ટિકા એટલે મેં તું હાલો હું કોટેશન તો કઢાયો કેટલો એમાં કેટલું આપણા બજેટમાં આવે કે નહીં એમ હું મનોદારે નો લઈ જાવ લઈને 2-3 પાણીની બોટલ છોડી લીધી મને તો હું જ લાગુ ને યાર. નહીં એવા જાય તો તરત જ કે કોફી મંગાવો ને કોફી. તે ભાઈ એને બહુ પીવાનો શોખ. ફોર વ્હીલ ને શોરૂમે જાય હિંમતભાઈ કોફી તો મગાવી પડે ને. એટલે આપણા ઉપર ડિપેન્ડ કરે કે આપણે શું મગાવીએ એમ આપણા લખણ બતાવે ને કઈ હું અરે ન્યા હજી કોઈ પૂછતું એ તને કહી દઉં જે માણા ના જઈને તરત મગાવવા મને ખબર પડી જાય પીવા જાય હોય લેવા નહીં એમ એ ખબર પડી જાય શરૂમાં. એટલે તમે ચોર છો. થેન્ક યુ થપ્પો લાગી ગયો Thank you, તમારો thank you. ચોર પટ્ટા